છો બધા? હેપી રામનવમી બધાને. હેપી રામનવમી. તો આપણે ક્યાં જઈએ છીએ આજે? રામનવમી છે તો મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. આજે છે શુક્રવાર અને વાગ્યા છે 5 વાગ્યા છે. તો અમે લોકો બધું કામ પતાવીને પછી અમે લોકો જઈએ છીએ હવે ઇસ્કોન કેલગરી, ઇસ્કોન મંદિરે જઈએ છીએ આજે. ઘણા સમય પછી જઈએ છે ને. વેધર બી સારું છે. હીરુબેન કેમ છો? હઈ પ્રહાન, એ લોકોને તો સ્પ્રિંગ બ્રેક ચાલે છે અત્યારે લાસ્ટ 1 વીકથી, એટલે એ લોકોને તો જલસા જ છે. અત્યારે રસ્તામાં એક કામ છે એ બી પતાવતું જવાનું છે બેંકનું, એટલે કામ પતાવીને પછી નીકળશું. એટલે મંદિરે મે બી 6-1 વાગે આપણે પહોંચશું હે ને, એટલે ટાઈમે જ પહોંચશું. પણ આજે વેધર આમ ઠંડી છે ને આમ તડકો બહુ છે, તડકો બહુ જોરદાર આવ્યો છે, આંખોય ખુલતી નથી એવો તડકો છે. તો મળીએ બેંકનું કામ પતાવીને પછી મંદિરે. તો જો હું ને પ્રહાન અહીંયા તડકો લેવા બેસી ગયા છીએ. અમારે બેયને અંદર નહોતું જવું, સરસ તડકો લેવો હતો. તો હીર અને એના ડેડી બંને ટીડીમાં ગયા છે. ટીડી શું છે પ્રહાન? હા, તો તું હમણાં કહેતો હતો ને હમણાં તું બેંકમાં જવાનું, ટીડી બેંક નથી. તો ટીડી બેંક જ છે, સમજ પડી? ટીડી છે અને બેંક છે ત્યાં. તો ટીડી બેંક છે, સમજ પડી તને? ટીડી બેંક ખાલી આપણે શોર્ટ ફોર્મ બોલીએ, ટીડીમાં જવાનું છે, સમજ પડી તને? આપણે પૂરું નથી બોલતા કે ટીડી બેંકમાં જવાનું છે, આપણે ખાલી એમ બોલીએ કે ટીડીમાં જવાનું છે, એમ સમજ પડી? તો આ સાઈડમાં શું કામ નથી કીધું? એ સાઈનમાં નથી લખ્યું, એ ટીડી જ કઈ, એટલે નથી લખ્યું બેંક, કેમ કે બધાને ખબર છે એ બેંક છે એટલે. તો આમાં આખું શું કામ લખ્યું છે ને આમાં? જો હું બતાવું તમને લોકોને. રોયલ બેંકમાં છે ને પેલું રોયલ બેંક લખ્યું છે એટલે આરબીસી કહીએ, પણ રોયલ બેંક લખ્યું છે ને એવી રીતના અહીંયા ટીડીમાં છે ને બેંક નથી લખ્યું. એટલે ભાઈને કન્ફ્યુઝ છે કે આમાં બેંક લખ્યું છે અને આમાં નથી લખ્યું, એટલે થોડું કહે છે આમાં નથી લખ્યું એટલે આ ખાલી ટીડી જ કહેવાય, બેંક ના કહેવાય એમ. કેમ તારે બેંકમાં નહોતું જવું? અંદર કેમ નહોતું જવું? ઠંડી છે. ઠંડી? અંદર તો ગરમી હોય, પણ આપણે અહીંયા સન લઈશું, વિટામિન ડી લઈશું આપણે, ઓકે? અહીંયા એટલે આપણે અંદર કેટલા બધા ડબલ્સ પહેર્યા છે. શું પહેર્યું છે? ડબલ્સ જેકેટ, એની ઉપર બીજું જેકેટ અને એની ઉપર ઓ તે 3 પહેર્યા છે આજે? ઓ આટલું બધું નહોતું પહેરવાનું આજે બેટા. તને પેલું ચેન્જ કરવા આપ્યું તો પેલું ચેન્જ નહોતું કર્યું તે? હા, તમે કીધું કે ઉપર પહેર લે. ઉપર પહેરવાનું નહોતું કીધું, પણ ધ્યાન ટીવીમાં હતું ને એટલે ખબર નથી રહી. તમને ખબર નથી રહી. સારું, તો પેલું જેકેટ થોડી વાર ખોલવું હોય તો ખોલી નાખ, ગરમી થશે પછી. ઓકે, જાડો થઈ ગયો. તો મારા મમ્માને જાડો જ કરવો છે પણ થતો નથી. તો જેકેટ પહેરીને જાડો થાય ને તો જાડો ના ગમે તને? ના. એટલે કેટલો સરસ લાગે, આમ બિગ બિગ ચીક લાગે, એટલો મસ્ત ગોલું મોલું લાગે ને જાડું થવાનું છે. ઓકે આપણે? ઓકે, મમ્માને પતલું થવાનું છે ને તારે જાડું થવાનું છે. તો એવું જ ને. હું તમને એક ટ્રેક આપીશ, પતલું થવાની ટ્રીક આપીશ. કેવી રીતના થવાનું પતલું? તમને આમ નોટી બનવાનું. ઓ નોટી બની એટલે પતલા બની જઈએ. ચલો ભાઈ આ ટ્રીક બધા અપનાવજો. નોટી થઈએ ને એટલે છે ને આપણે નોટી થઈએ ને એટલે આપણે પતલા થઈ જાય. ટીડીનું કામ તો પતી ગયું છે જલ્દી, કેમ કે કોઈ હતું નહીં એટલે ફટાફટ પતી ગયો. તો હવે ક્યાં જશું? મંદિરે ડાયરેક્ટ કે સ્ટેશન વચ્ચે લઈશું? ના, મંદિરે જઈએ. મંદિરે જ? ઓકે. બંને જેકેટ કાઢી નાખ્યા છે, ગરમી ચડી ગઈ છે. એકનું અહીંયા આવી ગયું છે ને એકનું આ બાજુ આવી ગયું છે, એટલે ગરમી બરાબરનો પારો ચડી ગયો છે. કેવું છે તમારે ટીડીમાં? ટીડી ઓલ ગુડ, કામ પતી ગયું, ટ્રાફિક નથી ને. હા સરસ. ચલો, પતી ગયું નહીતર વધારે લાગે. આજે વેધર છે +8 અને ફીલ્સ લાઈક 4. આખું ખુલ્લું કરી દીધું છે, પાછું રાત્રે પાછું ચેન્જ થઈ જશે, કાલે પાછું માઇનસમાં આવી જશે, આજે પ્લસમાં છે ને એટલે. તો આવું છે કેલગરીનું વેધર, ગમે ત્યારે ફૂસ ચેન્જ થઈ જાય એમ. સામેની લાઈનમાં 3-4 એક સાથે હતી ને, એક્સિડન્ટ થયું છે, ટ્રાફિક જામ થઈ ગયું છે. આ બાજુ બી કંઈક લાગે છે ને, આ બાજુ તો પેલું હશે. ટ્રાફિકમાં આવી ગયા છીએ અમે પણ, કેમ કે આગળ એવું લાગે છે ક્રેશ કોઈ થયું હોય ને એવું. પોલીસની કાર દેખાય છે એટલે જો ફ્લેશ થાય છે એટલે આગળ કંઈક થયું હશે એવું લાગે છે. એટલે
10-15 મિનિટથી ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ એટલે બરાબર ટાઈમે જ પહોંચશું. કેનેડામાં બી ટ્રાફિક થઈ જાય છે એવું નથી કે અમદાવાદ અમદાવાદ ને ને બોમ્બે ને દિલ્હી જ છે, કેનેડામાં ટ્રાફિક હોય છે. ટ્રાફિક બધી જગ્યા પર હોય છે. જો અહીંયા ઈએમએસ આવી ગયું છે. ઓર જો પોલીસ ને એ લોકો આવી ગયા છે એટલે હજુ થયું જ છે. આઈડિયા કારમાંથી એવું લાગે છે. જો હા, આખું જોયું? આ તો એમના ઊભી છે એટલે હવે ટ્રાફિક છૂટો થયો. ફાઇનલી પહોંચી ગયા છે ઇસ્કોન કેલ્ગરી. જો હરે કૃષ્ણ મંદિર પહોંચી ગયા છીએ. દર્શન કરાવું તમને. तो स्पेशली हिंदी में, इंग्लिश में तो चलो बहुत आए बोलने वाले, राइट, जो होते हैं प्रवक्ता बहुत बोलने वाले आए, पर सभी ने इंग्लिश में ही ज़्यादा बोला. तो ये पहली बार है कि हिंदी में हम लोग इस कथा को जो है दिख जाएगा, ये इसका संकेत है. भले ही इसकी शुरुआत जो है एक तरीके से अमंगल हुई है, लेकिन इसका संपूर्ण जो रचना है ये बहुत मंगलमय होगी. जो तुम रामायण की रचना करोगी, वर्षों वर्ष जो है ये गाथा सभी गाएंगे. इतना ही नहीं, केवल भूलोक में नहीं, नरक लोक में भी, स्वर्ग लोक में भी, यहां तक कि मेरे सत्य लोक में भी जो रामायण तुम लिखने वाले हो, ये रामायण सदैव इसका पाठ किया जाएगा, इसकी चर्चा. જો પ્રસાદી લઈને જલેબીની નીકળી ગયા છીએ. આ બેને ખાવાની હતી, અમારે તો રામનવમી હતી એટલે જલેબીની પ્રસાદી લઈને નીકળી ગયા ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. ઠંડી બહુ નથી પણ મસ્ત વેધર છે ને. આપણે ઇન્ડિયામાં કેમ પેલા શિયાળાની ઠંડી હોય એવી ગુલાબી ઠંડી છે ને, મજા આવે એવી. તારા ટી શર્ટ જેવી છે ગુલાબી ઠંડી. સે બાય. Bye.